સંબોધન કરી રહ્યા છે। 1000 વર્ષ પછી 16 વાર તોડ્યા પછી સોમનાથનું મંદિર ગગનચુંબી ભગવી ધજા સાથે ત્યાં જ પ્રસ્થાપિત અને ભવ્ય સોમનાથનો કોરિડોર નરેન્દ્ર મોદીજીના નેતૃત્વમાં ત્યાં બની રહ્યો છે અને પૂરી દુનિયાને સંદેશ કે સનાતન ધર્મ, ભારતીય સંસ્કૃતિ અને ભારતના લોકોની આસ્થા એને મિટાવી એટલી સહેલી નથી। એ તો સૂર્ય અને ચંદ્ર જેટલી અમર અને અમિટ છે। આ સોમનાથનું મંદિર ભારતના વિશ્વાસ અને ભારતની આસ્થાનું, ભારતના ગૌરવનું પ્રતીક છે। આખું 1 વર્ષ સોમનાથ સ્વાભિમાન વર્ષ તરીકે આપણે મનાવવાના છે। અનેક કાર્યક્રમો થવાના છે। ભારતની આત્માને ઝંઝોળવા માટે, ચેતનાને જાગૃત કરવા માટે અને સનાતન ધર્મની જડોને પાતાળ સુધી, ઊંડે સુધી લઈ જવા માટે આ સોમનાથ સ્વાભિમાન વર્ષ આપણા સૌ માટે મહત્વનું છે। હું આપ સૌને વિનંતી કરું છું કે સમગ્ર દેશમાં દરેક ગામથી લઈ દિલ્હી સુધી આપણે કાર્યક્રમનું આયોજન કરવાના છે। આપ સૌ એની જોડે જોડાજો। મિત્રો, નરેન્દ્રભાઈએ 11 વર્ષમાં આપણા અર્થતંત્રને 11મા નંબરથી 4થા નંબર સુધી પહોંચાડી દીધું। 2014માં આપણું દેશનું અર્થતંત્ર 11મા નંબર પર થયું દુનિયામાં, આજે 4થા નંબરે છે અને 2027 ડિસેમ્બર પહેલા દુનિયામાં 3જા નંબરે આપણે આવી જવાના છે, 3જા નંબરે। પરંતુ 2047માં ભારતની જનતાએ એક સંકલ્પ કર્યો છે કે 2047માં જ્યારે દેશની આઝાદીની શતાબ્દી મનાતી હશે એ વખતે એવા ભારતની રચના કરવી કે દરેક ક્ષેત્રની અંદર ભારત સમગ્ર વિશ્વમાં 1 નંબર પર હોય એવા ભારતની પૂર્ણ